जय हनुमान ज्ञान गुण सागर, जय हनुमान गुण ज्ञान सागर, जय हनुमान, जय हनुमान। પીલી કિરુડી એ તું આયા ક્યાં મને લુગડા ધોવા લઈને આવી? આમ તો જો આ ગાહડા ને ગાહડા લુગડા હે અને આયા પાણી સીસરું હે. આ મોઈન કો ઊંડા પાણીમાં લઈ જવો તો કાયા ઘા લુગડા ધોયા. આ દી આથમમાં આવ્યો છે. એ ગ્યાલ હાકરી એ યા કણે તો લવરી સુડેલ ખાય છે. વઈ બાપા રે શું કીધું? લવરી સુડેલ ખાય હે? એ આમ તો જો એ કેટલી મારી માને બીક લાગે છે અને ક્યાંક પડે તો દઉં એ દી આથમમાં જાશે તો તને કેટલી ફાટશે. તો જો મારી માં ધોવા મન સાઈની માની ગાડો લુગડા લઈને આવી છો ને. મારી માં બીક તો લાગે છે ને. મારી માં ભૂતના પેટની બીવરાઈ દીધી. આમ તો જો મને તો એમ થયું કે હું આવી ગયું. સુમલી પણ લાગ્યું નથી કોઈ. એ આમ તો પણ ભૂતના પેટની તે બેસારીને કેવી બીવરાઈ દીધી. સુમલી એ કિરુડી હું માર કે આવી આવતી તો તમાર બાપ મને જો માર ભાઈએ કાઈ ખાવ છે. શું કહો મને બહુ જ બીક લાગી. હું માન દોડીને આવી. આમ જો તો માર મશીન કેટલું સગી ગયું. થક 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 એમ થાય છે કિરુડી તારું આનું મશીન તો લવરી ચૂડેલ ખાય છે પછી વિકટ લાગે ને એટલે હું આ મારી માને અહીંયા લઈને આવી સૌ ને તો કે અહીંયા ધોવા જાઉં. એ અહીંયા ધોવા જાય ને તો પાણી પડી જાય તો મારી માં તો બે ભાન થઈ જાય. હાશી વાત છે કિરુડી. આ લુગડા ધોવા જાય હોત ને તો કાંઈક આવ્યું હોત ને તો હું તો ઘાઘરામાં મૂતરી રે. મારી માં મને તો બીક એવી લાગે છે. રેખલી હવે તું નો બીવરાવતી હો મને તો ફાટે હે. સુમલી યાર ભાઈ અત્યાર તો કઈ ઓલી રેખલી કેટલી બીવે છે. અલી મોય હું તો કાઈ બીતી નથી. મને કાઈ કોઈની બીક ન લાગે. આ તો તમે બીકણ છો, હું કાઈ બીકણ નથી. હું તો અસલ લુગડા ધોઉં છું. જોઉં તો ખર્યું. એક એક પેશ મારા હવા હવા લાખની જટ તું પોદળો કર મારે જટ બકડિયા ભરાવા. એ મારી વાલી ભેંસું જો ઓલી બે ભેંસું એ તો આખું બકડિયું મને પોદળાનું ભરી દીધું અને તમે બે પોદળા કરો ને તો મારે બે બકડિયા ભરાઈ જાય. એ ઉનાળુ બાજરો વાવો છે મારે બાજરો. મારી વાલુડિયું ભેંસું એ તમને કેટલી નીણ ખવડાવું છું એ તમે મને જાજા પોદળા આપો જાજા. એ ડોહો એ હાલ હવે લુગડા ધોવા જાવ ઓલા લવડિયા હોંકરે. ઓય બાપ રે એ તારું ડોહું ઈ હોકળાનું ક્યાં નામ દીધું? એ કા એ અહીંયા તો લવરી કાળી ભૂત થાય છે. મારા રોયા મને એમ કરીને તારે મારી હારે લુગડા ધોરાવાના ખાવું એટલે કેસ તું. એ હું હાસુ કહું છું એ તારા ડોહા ઈ લવરિયા હોકળે જેટલા ધોવાઈ જાય ને લુગડા કેટલાય ને તારી ડોહી લવરી સુડેલ વળગી છે. એ ભલે હોય એ જો મારી સામે આવે ને તો એની સોટલી કાપી લઈ પણ લુગડા ધોવા તો જવું છે. વેતા થાવ હાલો. કેસે સોટલી કાપી લઉં એ તારો કાકરો પેલી જશે મૂતરે થી. એ ભલે ગમે જે થાવું ઈ થાય. તમે વેતા થાવ તો સાના મના. એ મારે પોદળો ફેસ કરે તો બકડિયામ લેવો છે. મારે ધૂળ ને છોટવા દેવી. એ પોદરો કશે ભરજો પેલા હું વેતા થાવ. ઓય રબ્બા માં વેતા થાવ તો આગળ. એ આવું હું એ મારમાં અધમુઓ કરી નાખ્યો
એ પોદળો કરો ને તો હારામાં કરજો, બહુ ધૂળ વાળો ન થવા દેતા. વે આતા થાવની આમ એ ટપુ દાદા એ નાવ આવી કેવી મજા આવે છે. એ ટપુ દાદા એ હાલો એ ન ત્યાં આવું મારે કેટલું પડી ગયું હે અને ઘાઘરામાં મૂતરી રે એટલી પીવે હે તો એ પાછી કેવું બીતી નથી. ઘાઘરામાં મૂતરી તો લચી રહી ને. અને મારી માં આમાં ઘી કોઈ કઈ ઘાઘરામાં નો મૂતરી રે કઈ મુકાય એવી બીકન નથી. શું આ તો શું મારે અહીંયા લુગડા ધોવાય નતું આવું, પણ આ તો હે ને મારા બાપા કે લુગડા ધોયા એટલે નકર તો હું અત્યારે આવું ને હું તો ઘરે ધોઉં. અરે કિરણ આ કોક રાયડું પાડતું એવું નથી લાગતું. કે મારી માં લવડી સુરેલિયા થઈ છે. બધો તો મને રહેવાય આવો. બેવ 35 વર્ષ થઈ ગયા, આધા માવા આવ્યો ઘરે. એ નાવાની ભાઈ બહુ મજા આવી હો. એ નાનજી દાદા એ હારું પૂજા તમને અમારો નાવા આયા. એ અહીંયા ભાઈબંધીને નો પોગાવું. અહીંયા નાવા લાવી. એ આયા મોટું ડબલું ભૂત થાય છે. એ નાનજી દાદા એ હા, આયા કાળી લવડી સુરેલિયા તમારી ડોહી. એ ઈ ડોહો ખોટો હે. એ કાઈ ન થતો. એ